અને આખા ભારતમાં રમાતી રણજી ટ્રોફી જામનગરના જામ સાહેબ રણજીતસિંહના નામથી રમાઈ રહી છે। આમ તો નિરંજન શાહ ભારતની અંદર કમિટીની અંદર મોટી જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એ ક્રિકેટ પ્રતિભા અથવા તો ગામડામાંથી નીકળેલા દીકરા દીકરી માટેનું સ્થાન નહીં પણ આ એક પેઢી બની ગયું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। કેટલા એવા ખેલાડીઓ છે કે સ્કૂલ કોલેજ અથવા તો ગામડાઓમાંથી નીકળી રાજકોટ પહોંચ્યા હોય ને રાજકોટમાંથી તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમની અંદર સિલેક્શન થયું અથવા તો રણજી ટ્રોફી રમ્યા હોય। ક્રિકેટ એસોસિએશનમાં પણ હવે પરિવારવાદ જોવા મળ્યો તેવી વાત સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની સમિતિ રાજકોટમાં જોવા મળી છે। હાઈકોર્ટે નિયુક્ત કરી સમિતિએ હવે તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં સૌથી મોટા ભૂકંપના સમાચાર મળી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં રાજનીતિ જ નહીં ક્રિકેટ એસોસિએશનમાં પણ હવે પરિવારવાદ જોવા મળ્યો તેવી વાત નિરંજન શાહ, જયદેવ શાહ, હિમાંશુ શાહના એક ચક્રી શાસન સામે રોષ જોવા મળી રહ્યો છે। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની સમિતિ રાજકોટમાં જોવા મળી છે। રાજકોટમાં તેમના ધામા જોવા મળ્યા છે। દિગ્ગજ પૂર્વ ક્રિકેટરો જજની સમિતિ સમક્ષ એ આપવીતી જણાવતા જોવા મળ્યા। અનેક સ્થાપિત હિતો સામે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં ક્રિકેટનો સત્યાનાશ ગયો હોવાની વર્ષોથી બુમરાણ જોવા મળી રહી છે। હાઈકોર્ટે નિયુક્ત કરી સમિતિએ હવે તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ચાલતા મનસ્વી વહીવટની તપાસ થવી ખૂબ જરૂરી છે। સ્થાપિત હિતોનો અડીંગો હોવાને લીધે એ વિકાસ રૂંધાયાની પણ વાત છે। ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અનેક આરોપોથી હાલ તો જે છે તે ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે। ભાઈ ભત્રીજાવાદ પરિવાર વાદના જે આરોપો છે તેઓની ઉપર હવે આરોપો જે છે તે જોવા મળી રહ્યા છે, એટલે કે આરોપ પ્રત્યે આરોપ જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે કૃણાલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। કૃણાલ, જે રીતે સૌરાષ્ટ્રની અંદર માત્ર એક રાજનીતિની અંદર અત્યાર સુધી સૌથી મોટા ધડાકા કહેતા કે સૌથી મોટી એ વાત કહેતા હતા, પરંતુ હવે ક્રિકેટ એસોસિએશનની અંદર પણ જે પ્રમાણે સવાલો ઊભા થઈ રહ્યા છે અને આજ વહેલી સવારથી જ રાજકોટની અંદર જે ચર્ચાઓ થઈ રહી છે, શું વધુ વિગતો હાલ સૌરાષ્ટ્રની સામે આવી રહી છે? ભાવિક, આમ ભૂતકાળમાં જઈએ તો આ સૌરાષ્ટ્રની ધરતી એ માત્ર ત્યાં એક ક્રિકેટ રમત નથી, ત્યાં ક્રિકેટ જુસ્સો, ગર્વ અને સ્વાભિમાનથી રમાય છે। એ સૌરાષ્ટ્રનો વિસ્તાર કે જ્યાં જામનગરના જામ સાહેબ એવા રણજીતસિંહજી હોય, વિનુ માકડ હોય કે પછી દુલારી હોય, ચેતેશ્વર પુજારા હોય કે પછી રવિન્દ્ર જાડેજા હોય, આવા દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે। તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને કેટલાક ખેલાડીઓ હજુ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। અને આખા ભારતમાં રમાતી રણજી ટ્રોફી જામનગરના જામ સાહેબ રણજીતસિંહના નામથી રમાઈ રહી છે। દિલીપ ટ્રોફીની વાત હોય કે પછી અનેક એવા દિગ્ગજ ખેલાડીઓએ સ્વાભિમાનથી એ સૌરાષ્ટ્રનું નામે દેશ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। સૌરાષ્ટ્રે એવા દિગ્ગજ ખેલાડીઓ આપ્યા અને એ ખેલાડીઓએ પોતાની પ્રતિભાના આધારે એ દેશની અંદર પોતાનું નામ રોશન કરવામાં સફળ સાબિત થયા। પણ જે રીતના એ સૌરાષ્ટ્રની અંદર રાજકારણમાં જાતિવાદ ફેલાયેલો હોય તેવા આક્ષેપો થાય છે, વારંવાર થાય છે, પણ હવે ક્રિકેટ પણ આમાંથી બાકાત નથી રહ્યું। ક્રિકેટ એ ગુજરાત અને ખાસ કરીને ભારતમાં એક માત્ર રમત નથી, એ આપણો જુસ્સો, આપણી પ્રતિભા અને આપણું ગૌરવ છે। સાથે સાથે જે રીતના એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એ લાંબા સમયથી આ કાર્યરત છે। રાજકોટની અંદર રેસકોર્સ ગ્રાઉન્ડ પછી એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું ગ્રાઉન્ડ એ જામનગર રોડ ઉપર બનાવવામાં આવ્યું, ત્યારે ત્યાં બોર્ડ હતું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન। અને ત્યારબાદ હમણાં જ નજીકના વર્ષની અંદર એક જે સ્ટેડિયમ છે તેનું નામ બદલાવી અને નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ કરી નાખવામાં આવ્યું।
આમ તો નિરંજન શાહ એ ભારતની અંદર કમિટીની અંદર મોટી જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે, BCCIનો પણ હિસ્સો પણ રહી ચૂક્યા છે, પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અત્યારે હાલના જે પ્રમુખ છે એ પ્રમુખ નિરંજન શાહના પુત્ર એટલે કે જયદેવ શાહ છે, સાથે જ હિમાંશુ શાહ. આ તમામ લોકો એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો વહીવટ છે તે સંભાળી રહ્યા છે. વહીવટ સંભાળે અને ગામડામાંથી પરસેવાના ટીપા પાડી પોતાની પ્રતિભાને પોતાની મહેનતને દેશ સુધી પહોંચાડવા માટે જે પ્રયત્નો કરતા હોય તેમને તેઓ આગળ મોકલવાનું કામ કરે તો કદાચ તેમના ઉપર પણ ગૌરવ થાય. પણ જે રીતના અત્યારે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એ ક્રિકેટ પ્રતિભા અથવા તો ગામડામાંથી નીકળેલા દીકરા દીકરી માટેનું સ્થાન નહીં, પણ આ એક પેઢી બની ગયું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. પેઢી શબ્દ એટલા માટે વાપરું છું કેમ કે નિરંજન શાહે BCCIની અંદર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, ત્યારબાદ તેમના દીકરા જયદેવ શાહ કે જેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે, સાથે જ અનેક એવી ચર્ચાઓ સામે આવી રહી છે કે અહીંયા પરિવારવાદ કરવામાં આવે છે, લાગવગ શાહીથી એ ક્રિકેટની અંદર સ્થાન આપવામાં આવે છે અને તેના જ કારણે વિવાદ છે તે વધુ વકર્યો છે. વાત કરીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર આવતા એ તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓ, જામનગર હોય, ભાવનગર હોય, રાજકોટ હોય કે પોરબંદર હોય કે જુનાગઢ હોય, એ તમામ જગ્યાએ કમિટીઓ છે તે બેસાડવામાં આવી છે. પોરબંદર રૂરલ એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો એક ભાગ છે. લાંબા સમયથી ત્યાં એસોસિએશનના સભ્યોની સ્થાપના કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે, પણ ત્યાં સભ્યો નિમવામાં નથી આવતા તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા. પોરબંદર રૂરલ ક્રિકેટ એસોસિએશનના કિરીટ સૌજાણીએ એ પત્રકાર પરિષદ કરવી પડી અને ખુલ્લેઆમ એ વાત કરવી પડી. અને આમ જો હું તમને વાત કરું તો લોઢા કમિટી આજથી વર્ષો પહેલા બની. લોઢા કમિટીનું કામ હતું કે જે કોઈ પ્રતિભાવાળી વ્યક્તિ હોય તેની ભલામણ કરવી અને તેમને ઉપર સુધી પહોંચાડવાની અંદર એ બોર્ડને વાત કરવામાં આવે. આ લોઢા કમિટીનું પણ અહીંયા કંઈ ચાલતું નથી. સાથે જે રીતના ઉપર સુધી સંબંધો હોય અથવા તો લાગવગ શાહી હોય તેવા જ વ્યક્તિઓને છે તે ક્રિકેટની અંદર સ્થાન મળે છે. આ વાત છે તે નકારી ના શકાય કેમ કે અનેક એવા વ્યક્તિઓ છે તે આનો ભોગ બની ચૂક્યા છે. પણ સમયાંતરે પરિવર્તન થવું જોઈએ, સમયાંતરે ત્યાં ચહેરાઓ બદલાવા જોઈએ, પણ ત્યાં એક હતું શાસન એ લાંબા સમયથી આ ચાલ્યું આવે છે. માત્ર શાસન જ નહીં પણ ત્યાં જે સ્ટેડિયમનું નામ છે તે પણ નિરંજન શાહ સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે એવું જ લાગી રહ્યું છે કે આ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એ સરકારી મિલકત નહીં પણ કોઈ બાપદાદાની પેઢી બની ગઈ હોય તેવું અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે. આ હું નથી કહેતો, આક્ષેપો સામે આવી રહ્યા છે અને લાંબા સમયથી આ મામલો એ ગૂંચવાયેલો હતો પણ હવે આ ખુલીને બહાર આવ્યો છે, એટલા માટે આની વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છીએ. અને જે રીતના એ ગામડાનો કોઈ એવો વ્યક્તિ હોય, ગરીબ પરિવારમાંથી આવતો હોય, તેમનું સ્વપ્ન હોય કે તેઓ ભારત માટે ક્રિકેટ રમે, તેમનું સ્વપ્ન હોય કે તેઓ રણજી ટ્રોફીની અંદર ગુજરાતનું અથવા તો સૌરાષ્ટ્રનું નામ રોશન કરે. કેટલા એવા ખેલાડીઓ છે, કેટલા એવા ખેલાડીઓ છે કે સ્કૂલ કોલેજ અથવા તો ગામડાઓમાંથી નીકળી રાજકોટ પહોંચ્યા હોય ને રાજકોટમાંથી તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમની અંદર સિલેક્શન થયું અથવા તો રણજી ટ્રોફી રમ્યા હોય. જે રીતનું અત્યારે ત્યાં શાસન ચાલી રહ્યું છે, આ શાસનની અંદર ગેરવહીવટ થઈ રહ્યા છે તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. ઉપર સુધી આની નોંધ છે તે અત્યારે લેવાઈ રહી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સુધી જવાની પણ આ જે અત્યારે એસોસિએશનની સામે જે બીજું જૂથ છે તેમને પણ તૈયારી દર્શાવી છે. અને જે રીતની પત્રકાર પરિષદ કરીને તેમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપોની અંદર કિરીટ સૌજાણી છે કે તેઓએ ખુલીને બહાર આવીને શું કહ્યું છે, આવો તે પણ સાંભળીએ. મારું નામ કિરીટભાઈ સૌજાણી, પોરબંદર ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી. અમારી રજૂઆત અમે તો પહેલાં હાઈકોર્ટમાં આજથી 7 મહિના પહેલાં કેસ દાખલ થયો છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે. અમારી માગણી એટલી જ છે કે ભાઈ જે તમારા સભ્યો છે વર્ષોથી 489, એમાં એક પણ ક્રિકેટ એસોસિએશનને તમે સભ્યપદ આપ્યું નથી કે મતાધિકાર આપ્યો નથી. આજે સૌરાષ્ટ્ર ક્રિકેટની અંદર 20 ક્રિકેટ એસોસિએશન છે કે જે યુવા ખેલાડીઓને તૈયાર કરે છે, ક્રિકેટ આને સંકળાયેલા છે. હવે એને જ મતાધિકાર નથી, એને જ સભ્યપદ નથી, તો તમે એને શા માટે તો કોઈ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટની જવાબદારી સોંપો છો? BCCIમાં જે એની નીચેના ક્રિકેટ એસોસિએશન સ્ટેટ લેવલના છે એ લોકો મતાધિકાર ધરાવે છે અને લોઢા કમિટી અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમારે અમને પણ સભ્યપદ આપવું જોઈએ, તો શા માટે નથી આપતા? તમારા પરિવારના 489માંથી 126 સભ્યો છે, તો પરિવારવાદ જ હલાવો છે, તો પછી આ સંસ્થા શા કામની? આવું કરવાનું કારણ શું હોઈ શકે તમારા? કરવાનું કારણ તમે પોતે બધા હોશિયાર જાણો છો કે ભાઈ મારી સંસ્થામાં 489 મેમ્બર છે, જે ક્રિકેટ ચલાવે છે એ જ 20 એસોસિએશન મારા સભ્ય નથી.
એને મતાધિકાર નથી. તો આનું અર્થઘટન સીધી સરળ ભાષામાં શું થાય કે હું માત્ર પરિવારવાદે ચલાવવા માગું છું. પૈસાની રમતમાં કદાચ આપણે ન પડીએ પણ પડીએ તો એને આટલી BCCI મારી વાર્ષિક ગ્રાન્ટ આવે છે, આટલા ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમાય છે એની ગ્રાન્ટ આવે છે. એ ગ્રાન્ટ છે એમણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન કે સૌરાષ્ટ્ર કચ્છના ક્રિકેટના વિકાસમાં વાપરવાની હોય. એના માટે કંઈ 500-700 કરોડની ફિક્સ રસીદ બેંકમાં રાખવાની જરૂર છે? જો બેંકમાં જ રાખવા હોય અને ભારત સરકારે બેંકમાં રાખે તો આ વિકાસ ક્યાંથી રહે? જો વિકાસ કરવો જ છે તો વાપરવા પડે, તો પછી તમારા ખાતામાં કે રસીદમાં ન રાખવાના હોય. કિરીટભાઈ, ભૂતકાળમાં અનેક વિવાદ આવ્યા હતા. નિખિલભાઈ છે એમણે પણ ઉજાગર કર્યા હતા કે ક્રિકેટ બોક્સ લેવાની વાત હોય કે જમીન વેચવાની વાત હોય, આ વિવાદો કરવાથી જ અને પૈસાની લેવડ દેવડને લઈને જ આ કારણ છે કે મેમ્બર નથી બનાવવામાં આવતો. દરેક વસ્તુમાં હવે એમનો કોઈ પૈસો જ જવાબદાર છે. ચાલો, ઘણી વખત સત્તાનો મોહે માણસને બીજાને સભ્ય બનાવતા અટકાવતા હોય. દરેક જગ્યાએ પૈસો જ બહુ જોડે છે બનાવો. એને પૈસાની બાબતમાં આર્થિક રીતે શું કર્યું શું નહીં યાર મને કંઈ નિસ્બત નથી. હું એટલું જ કહું કે તો બ્રિટિશરો એટલા વર્ષ રાજ કર્યું, ગાંધીજી ન ઉઠ્યા તો આઝાદી મેળવી હોત. અને હું તો આ માટે આઝાદી અપાવવા માંગતો, હું એટલું કહું તમને 20 એસોસિએશન સભ્યપદ આપો. કોઈ લોભ લાલચ છે કંઈ? લોભ લાલચ એ બધું હિન્દુસ્તાનમાં કે કોઈ પણ દેશમાં સ્વાભાવિક પ્રક્રિયા છે. રહી વાત ધમકાવાની, તો ઉપરવાળા સિવાય મને કોઈ ધમકાવી નહીં શકે. જિલ્લા એસોસિએશન જો ભાઈ દરેક જિલ્લા એસોસિએશનને ન્યાય જોઈએ છે, પણ આપણામાં કહેવાય છે કે બિલાડીના ગળે ઘટ બાંધવા કોણ જાય? અમે ઘંટ બાંધવા નીકળ્યા છે. હવે સહકાર આપો તો આભાર, બધાના ન્યાય માટે લડીએ છીએ. આમાં કેટલા પરિવારનો કબજો છે? તમે એમ કહો છો સદસ્ય કેટલા પરિવાર? 126 સદસ્યો છે. અત્યારે તો 3 પરિવારનો જ કબજો છે જે હાઈકોર્ટમાં મૂકેલું છે. શાહ પરિવાર, કામદાર પરિવાર અને દોશી પરિવાર. દોશી પરિવાર છે એમના વર્ષોથી ચાર્ટર એકાઉન્ટન્ટ છે. ટ્રસ્ટના નિયમ મુજબ માનો કે હું ચાર્ટર એકાઉન્ટન્ટ હોય તો હું અમારી સંસ્થાનું ઓડિટ ન કરી શકું, પણ છેલ્લા 20 વર્ષોથી એ જ ઓડિટ કરે છે. દોશી સાહેબ પ્લસ એમના 19 બીજા 20 જણા તેમના ઘરના સભ્ય છે. આમાં હું મોસાળેમાં પીરસદાર જેવી વાત છે, હું જ ઓડિટર ને હું જ સભ્ય. નિરંજનભાઈ કે જયદેવભાઈએ યોગ્ય વહીવટ નથી કર્યો કે યોગ્ય રીતે એસસીને આગળ નથી લઈ આવ્યા એવું તમારું કહેવું છે? કોણ કોને કેવી રીતે આગળ લઈ આવ્યા નથી એ મહત્વનું નથી. જો તમને વર્ષે સરકાર 100-200 કરોડ આપતી હોય તો તમારી જવાબદારી આવે. તમારી જવાબદારી તમે શક્ય એટલું કામ તમે કરતા જ હોય. હું નથી કરતા એમ નથી કહેતો, પણ જે પ્રમાણમાં થવું જોઈએ એટલું નથી થયું. હવે તમને પૂછવાનું છે અંતિમ સવાલ. લોઢા કમિટીએ જે લોઢા કમિટીએ નિર્ણય આપ્યો એના પછી નિરંજનભાઈ શાહ એ ક્રિકેટ એસોસિએશનનું જે સ્ટેડિયમ છે તેની અંદર બેસી શકે, ત્યાં કમિટીમાં ભાગ લઈ શકે કે ના લઈ શકે? નિરંજન સાહેબ એક સામાન્ય સભ્ય છે અત્યારે, તો એવા તો 489 સભ્ય છે. બધાની એક ચેમ્બર ફાળવો તો ત્યાં તો થાય. એટલો સામાન્ય સભ્ય માનો કે તમે કોઈ હોય એટલો સભ્ય પણ અધિકાર અત્યારે સાસાઈ પાસે છે, નિરંજન સાહેબ પાસે. કાકા છેલ્લી તમારી અંતિમ માંગો કઈ દો ને ક્યાં સુધી લડત તમે આપવાની? મારી માંગ 2 જ છે મહત્વની. એક, અમને સભ્યપદ અને મતાધિકાર આપો. નંબર 2, છેલ્લા 10 વર્ષનું આમનું માઇક્રો ઓડિટ કરાવો. સભ્યપદ જો હું છેલ્લા 9 વર્ષથી આ એસોસિએશન સાથે સંકળાયેલો છું, 9 વર્ષમાં તો આપ્યું નથી. પણ મેં સાંભળેલું છે કે અગાઉના 17-18 વર્ષથી કોઈને સભ્ય નથી કે કરે છે, પણ વારસાઈ એન્ટ્રીમાં કરે છે. મારા ફાધર હોય તો મને મળે, બાકી કોઈને નહીં. ન આપવાનું કારણ તો મારા કરતા વિશે એ જણાવી શકે સાહેબ, જે નથી આપતા એ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.